ભરૂચના મુલદ ટોલ પ્લાઝા પર સ્થાનિક ટ્રાવેલ્સના ડ્રાઈવરો દ્વારા ટોલ ટેક્સ મુદ્દે વિરોધ નોંધાવી ટ્રાન્સપોર્ટના સંચાલકોને ડ્રાઈવરો ટોલ ન ભરવાની માંગ સાથે બસોને ટોલ પ્લાઝા પર જ ઊભી રાખતા પરિસ્થિતિ તંગ બની હતી અને મુલદ ચોકડી સુધી ભારે ટ્રાફિક જામ સર્જાયો, જેના કારણે મુસાફરોને વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી। વિરોધ કરી રહેલા ટ્રાવેલ્સ સંચાલકોનો આક્ષેપ છે કે લોકલ વાહનો પર ટોલ વસૂલવો યોગ્ય નથી અને તેમને છૂટ આપવામાં આવવી જોઈએ। ડ્રાઈવરો દ્વારા વધુમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે જ્યારે પણ તેઓ અહીંથી પસાર થાય છે ત્યારે બ્રિજ ઉપર કોઈ વાહન બગડેલું હોય તો તેને કલાકો સુધી હટાવવામાં આવતું નથી, જેના કારણે ટ્રાફિક જામનો ભોગ બનવો પડે છે। તદુપરાંત ટોલ નાકા પર પણ લાંબા જામ રહેતા હોય છે, જેથી તેઓ કંટાળી ગયા છે। ડ્રાઈવરોનું કહેવું છે કે જો 2 કલાક સુધી ટ્રાફિક જામમાં અટવાવું પડે તો પછી ટોલ શા માટે ભરવો। સાથે જ તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે સ્થાનિક ટ્રાવેલ્સની બસો માટે ટોલ ફ્રી વ્યવસ્થા કેમ ન કરવામાં આવે। મારું નામ પ્રજ્ઞેશ કુમાર દિલીપભાઈ પટેલ, મારે રહેવાનું માંડવા, હું જાતે ડ્રાઈવર છું। અમે શિફ્ટ લઈને 4 વાગે બી નીકળીએ તો ટોલના બૂથ કમસે કમ 6 બંધ રાખતા છે આ લોકો, એનું ટ્રાફિક આ લોકો કરતા છે। બીજી સર્વિસમાં આ છે કે બ્રિજમાં ટ્રક બગડી જાય છે, અમે 8 વાગ્યાની ટ્રકમાં જોઈએ કે 8 વાગે બી એક જગ્યા પર ટ્રક મળતી છે, રાતે 12 વાગે અમે રિટર્ન થઈએ તારે છે ને એ લોકો ટ્રાફિક જામ નહીં કરતા, ગાડી પેટ્રોલિંગ ની ચાલે, પેટ્રોલિંગ વાળા ગાડી ગામમાં દારૂ પીવા જાય, ટ્રાફિક જામ નહીં ક્લિયર થતું આ લોકોથી ને આ લોકો 20 કિલોમીટરની અમારે ગાડી ચાલે છે ડેલી સર્વિસ, એના માટે ટોલ નાકું લે છે આ લોકો। અમે ટોલ કઈથી આપીએ એવું કેમ? અમારે કલેક્ટર સાહેબને કહેવું છે કે તમે તુરંત આ ટોલ નાકા પર એક્શન લઈ શકો છો સાહેબ। બહુતના રમેશભાઈ મિસ્ત્રી સાહેબને બી અમારે કહેવું છે કે તમે બી અમને સાથ સહકાર આપો, સપોર્ટ કરો અમને। બીજી તરફ ટોલ પ્લાઝા સંચાલકોનો દાવો છે કે સરકારના નિયમો મુજબ જ ટોલ વસૂલવામાં આવી રહ્યો છે। આખરે પોલીસ દ્વારા વિરોધને રોકવામાં આવ્યો અને ટ્રાફિક હળવો કરવામાં આવ્યો હતો। સ્થળ પર પોલીસે સ્થિતિ નિયંત્રણમાં લઈ ટ્રાફિકને સામાન્ય બનાવ્યો હતો। मांडवा टोल से मैं मैनेजर श्याम ठाकुर बताना चाह रहा हूँ लोकल पब्लिक को कि यहाँ पे मांडवा टोल प्लाजा पे लोकल की काफ़ी बसें फ्री जाती है, जो कंपनी उनको पे करती है और ट्रांसपोर्टर नहीं देना चाहती है। उसको लेके हम लोगों ने यहाँ गाड़ियों से मालिकों से बात करना चाह रहे थे, तो यहाँ पे लोकल के कुछ लोगों ने गुंडागर्दी करके पूरा हाईवे जाम कर दिया, उसमें एम्बुलेंस फंसा दी, पब्लिक को काफ़ी दिक्कतों का सामना करना पड़ा, जो कि सरकार के गजट के हिसाब से 50% लोकल वाहनों को डिस्काउंट दिया जा चुका है। हाँ, कमर्शियल वाहन जो रोजगार के हिसाब से लोग धंधे के हिसाब से यूज कर रहे हैं, उनके लिए 50% का डिस्काउंट गवर्नमेंट ने दे रखा है जिले के वाहनों के लिए, और प्राइवेट व्हीकल टोटली फ्री। શું તમે પણ મુસાફરીના નામ પર જૂની ટેક્સીઓ અને મોડા પડતા ડ્રાઈવર્સથી કંટાળી ગયા છો? તો હવે ટેન્શન છોડો, કારણ કે તમારા સફરને શાનદાર બનાવવા આવી ગયું છે મેગા ટ્રાવેલ્સ। મુંબઈ હોય, સુરત કે વડોદરા કે પછી અમદાવાદ એરપોર્ટથી ફ્લાઇટ પકડવી હોય, હવે વન સાઇડ પિકઅપ અને ડ્રોપિંગની ચિંતા ભૂલી જાઓ। અમારી પાસે છે ગાડીઓનો એવો કાફલો જેને જોઈને તમે કહેશો વાહ। ઇનોવા, XUV, તવેરા, અર્ટિકાથી લઈને પ્રીમિયમ અનુભવ માટે મર્સિડીઝ અને BMW પણ હાજર છે। માત્ર પર્સનલ ટ્રીપ્સ જ નહીં, અમે કંપનીઝ માટે પણ કોર્પોરેટ કાર સર્વિસ પ્રોવાઈડ કરીએ છીએ। સેફટી, સમયની પાબંદી અને બેસ્ટ કમ્ફર્ટ એ જ અમારી ઓળખાણ છે। તો રાહ શાની જુઓ છો? આજે જ તમારો રૂટ બુક કરો। બુક કરવા માટે સ્ક્રીન પર આપેલા નંબર પર કોન્ટેક્ટ કરો।